વેલકમ બેક। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો છે તે એક બાદ એક જાહેર થઈ રહ્યા છે, પરંતુ કેટલાક પરિણામો એવા છે કે જે ચોંકાવનારા છે ને તે અમે આપને બતાવીશું કે એ બાબતો પણ જાણવી જરૂરી છે। ગ્રાફિક્સના માધ્યમથી આપણે જાણીએ કે એવી કઈ બેઠકો છે, એવી કઈ સીટો છે કે જે જાણવું જરૂરી છે અને તે પરિણામો જાણવા ખૂબ જ જરૂરી છે। અમદાવાદની એ પ્રકારની બેઠકોની જો વાત કરવામાં આવે તો એ વસ્તુ જાણવી જરૂરી। અમદાવાદની ખાડિયા બેઠક પર પરિવર્તન છે તે જોવા મળ્યું છે અને ખૂબ મોટું આ પરિવર્તન અહીંયા માનવામાં આવી રહ્યું છે કે જ્યાં કોંગ્રેસની તમામ જે સીટો છે કે ત્યાં અહીંયા કોંગ્રેસનો વિજય થતો જોવા મળી રહ્યો છે અને હવે આવી અનેક બેઠકો છે કે જ્યાં અહીંયા રસાકસીનો માહોલ પણ જોવા મળ્યો। ભાજપના ગઢ ખાડિયામાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે કે જ્યાંથી સતત શાસનમાં આવતું એ ભાજપ અને હવે આ વખતે કોંગ્રેસે ત્યાં ગાબડું પાડ્યું છે। ભાજપનું જે ગઢ માનવામાં આવતું હતું ત્યાં જ કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું। કોંગ્રેસની આખી પેનલે અહીંયા જીત મેળવી છે, એટલે કે ચારે ચાર ઉમેદવારો અહીંયા વિજેતા જાહેર થયા છે અને આખી પેનલે અહીંયા જીત મેળવી। વાત કરીએ રાજકોટની, રાજકોટમાં બહુચર્ચિત આરજે આભાની હાર થઈ હોવાના સમાચાર કે જ્યાં આરજે આભા બહુચર્ચામાં આવ્યા। 1 મિલિયન જેટલા ફોલોવર્સ તેઓ ધરાવે છે અને તેમને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમને હવે હારનો સામનો કરવો પડ્યો છે। વાત કરીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની પણ હાર થઈ છે, તેઓ પણ ખૂબ ચર્ચામાં આવ્યા। નણંદ ભાભીના જે ભાજપ અને કોંગ્રેસને લઈને આમને સામને જે પ્રચારમાં આવ્યા તેને લઈને પણ તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા। નણંદ ભાભીનો પ્રચારમાં જે આમનો સામનો પણ થતો જોવા મળ્યો હતો, એકબીજા પર પ્રહારો પણ કરવામાં આવી રહ્યા હતા। આખરે પરંતુ હવે કોંગ્રેસમાંથી નયનાબાને ટિકિટ આપવામાં આવીને તેમને હારનો સામનો છે તે કરવો પડ્યો છે, એટલે કે રાજકોટ ખાતેથી તેમને ટિકિટ આપવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો। રાજકોટ ખાતેથી આ સમાચાર હતા। વાત કરીએ જામનગરની, જામનગર વોર્ડ નંબર 12માં 2 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે, એટલે કે આમ આદમી પાર્ટીએ ખાતું તો ખોલાવ્યું છે જામનગર ખાતે પણ, પરંતુ અહીંયા પણ આ બેઠક જાણવા જેવી છે। આમ આદમી પાર્ટીના એ બંને ઉમેદવાર પર જે ગુસ્સીટોકનો ગુનો હેઠળ તેમના ઉપર આ ગુનો છે તે નોંધાયેલો છે અને ખૂબ ચોંકાવનારી વાત એ છે કે આ બંને ઉમેદવારો જેલમાં બંધ હોવા છતાં ઉમેદવારોની જીત થઈ છે। જે ઉમેદવારો બહાર રહીને આટલો મોટો જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતા, ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા હતા, તે લોકોને પણ ક્યાંક હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ અહીંયા આ બેઠક એવી હતી કે જ્યાં બંને ઉમેદવારો જેલમાં હોવા છતાં પણ જીતી ગયા। મહેસાણાની વાત, મહેસાણા મનપામાં વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે। આ બેઠક પણ એવી છે કે જ્યાં એક ચોંકાવનારી વિગત, કમલમમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા, પટ્ટાવાળા તરીકે કામ કરતા હતા, પ્યુન તરીકે કામ કરતા આમને ટિકિટ આપવામાં આવી હતી, રમેશભાઈ ભીલને ટિકિટ આપવામાં આવી હતી અને હવે આ રમેશભાઈ ભીલ સહિત આખી જ પેનલનો વિજય થતો જોવા મળી રહ્યો છે, એટલે કે પટ્ટાવાળાની સફળથી લઈને હવે તેઓ અહીંયા ભાજપના એક નેતા અને કોર્પોરેટર કહી શકાય। વાપી મનપામાં ભાજપ કોંગ્રેસને હવે ઝટકો મળ્યો છે, કારણ કે વાપી મનપામાં પણ એવું પરિણામ આવ્યું છે કે જે જાણવા જેવું છે, જે ચોંકાવનારું છે અને અહીંયા ભાજપ અને કોંગ્રેસ એટલે કે બંનેને જાકારો આપીને અપક્ષની આખી પેનલની જીત થઈ ચૂકી છે, એટલે કે ચારે ચાર ઉમેદવારો એ અપક્ષના આવ્યા છે। અપક્ષ પર જનતાએ હવે વિશ્વાસ મૂક્યો છે, એટલે કે પક્ષોને જાકારો આપીને જનતાએ અપક્ષ પર વિશ્વાસ મૂક્યો છે, એટલે ભાજપ અને કોંગ્રેસ બંનેને સાઈડમાં મૂકીને અપક્ષના ઉમેદવારોને જીત હાંસિલ થઈ। સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત થઈ છે કે જેઓ પણ બહુ ચર્ચામાં આવ્યા હતા। અંકિતા પરમાર કે જેઓ દ્વારા પણ ખૂબ પ્રચાર કરવામાં આવ્યો અને આખરે હવે તેમની જીતના સમાચાર સામે આવ્યા। વડોદરા ભાજપે સોશિયલ મીડિયા સ્ટારને ટિકિટ આપી હતી અને આ સ્ટારને ટિકિટ આપી ત્યારે કેટલાક લોકોની નારાજગી પણ સામે આવી હતી, પરંતુ આ નારાજગીને દૂર કરીને તેમને આ જીત હાંસલ કરી છે। સોશિયલ મીડિયામાં તેમના 1 મિલિયનથી પણ વધુ ફોલોવર્સ તેઓ ધરાવે છે અને તેમની આ લોકચાહના હવે ચૂંટણીમાં ફળી છે અને તેમને અહીંયા જીત હાંસલ કરી। વડોદરા મનપા વોર્ડ નંબર 14માં મધુ શ્રીવાસ્તવની દીકરીની પણ અહીંયા જીત થતી જોવા મળી રહી છે। દબંગગીરી તરીકે ઓળખાતા મધુ શ્રીવાસ્તવની દીકરીએ પણ જીત મેળવી લીધી છે। વડોદરા વોર્ડ નંબર 10માં માસ્કમેનના વિરોધ છતાં પણ નીતિન ડોંગાનો જે વિજય છે તે થતો જોવા મળી રહ્યો છે, એટલે કે માસ્કમેન દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવ્યો, ખુલીને વિરોધ કરવામાં આવ્યો, પરંતુ તેમની જીત થઈ। વડોદરામાં ભાજપે સ્કૂલ વાન ચાલકને અહીંયા ટિકિટ આપી હતી અને હવે આ સ્કૂલ વાન ચાલક પણ હવે અહીંયા જીતી ચૂક્યા છે। જનતાએ સ્કૂલ વાન ચલાવતા ઉમેદવાર પર વિશ્વાસ મૂકીને તેમને જીત અપાવી દીધી છે અને તેને જ કારણે ખૂબ લોકોમાં ઉત્સાહનો માહોલ છે તે પણ જોવા મળ્યો। જનતાએ સ્કૂલ વાન ચલાવતા ઉમેદવાર પર વિશ્વાસ મૂકીને તેમને પણ જીત અપાવી દીધી છે। સ્કૂલ વાનના અન્ય જે ચાલકો છે તેમના પર પણ
એક ખુશીની લહેર જોવા મળી હતી. વાત કરીએ અમરેલીની ચાંવડ બેઠક પર માયાભાઈ આહિરની પુત્રીને હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે આટલી લોકશાહના ધરાવતા કે જે માયાભાઈ આહિર છે તેમની પુત્રીને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. લોકપ્રિય કલાકારની પુત્રી હોવા છતાં મતદારોએ અહીંયા પરિવર્તન સ્વીકાર્યું છે. એટલે કે મતદારોએ અહીંયા પરિવર્તન લાવવા માટે માયાભાઈ આહિરનો જે ચહેરો છે તે ન જોયો, પરંતુ તેમની દીકરીને અહીંયા હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરે 500 થી વધુ મતોથી અહીંયા જીત છે તે હાંસલ કરી છે. એટલે કે માયાભાઈ આહિરની દીકરીને હારનો સામનો કરવો પડ્યો. હવે ગુજરાતની કલાકાર જોડીનો એક કમાલ જોઈએ કે ત્યાં પણ એક ચોંકાવનારી આ જે બેઠક છે ત્યાં પણ આ પરિણામ છે તે જાણવા જેવું છે. ગુજરાતની એક કલાકાર કે જે સિંગિંગ ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવે છે અને તેવી જ એક જોડી આ ચૂંટણીમાં ફરી એક વખત એટલે કે તેમને સિંગિંગની સાથે સાથે હવે રાજનીતિમાં પણ ઝંપલાવી દીધું છે. સિંગર રાજલ બારોટ અને સિંગર નેહા સુથારની ભવ્ય જીત થઈ છે. એટલે કે આ બંને જે કલાકારો છે તેમને હવે રાજનીતિમાં પણ પોતાનું જે સ્થાન છે તે બનાવી લીધું છે. જયરાજસિંહના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું એ પણ એક ચોંકાવનારી વાત છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જિગીશા પટેલે અહીંયાથી બાજી મારી લીધી છે. જયરાજસિંહનો આ ગઢ છે તે માનવામાં આવતો હતો, પરંતુ અહીંયા જિગીશા પટેલે બાજી મારી અને આમ આદમી પાર્ટીની એક બેઠક ત્યાંથી એક સીટ ત્યાંથી મળી છે. હવે વાત કરીએ ભેંસાણ બેઠકની કે જ્યાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીની હાર થતી જોવા મળી રહી છે. પૂર્વ ધારાસભ્ય કે જેઓ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારબાદ તેમને ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ ભાજપમાંથી તેમને ટિકિટ આપવામાં આવી, પરંતુ તેમને દુઃખદ સાથે હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપાલિયાની હવે જીત થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપાલિયાની જીત થતી ત્યાં જોવા મળી અને ભૂપત ભાયણીને અહીંયા હાર થતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા ભાયાણી અને હવે ભાજપમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે પરિણામોમાં એવી કેટલીક સીટ અને બેઠકો છે કે જે જાણવા જેવી છે, જે ચોંકાવનારી છે અને જે રસપ્રદ છે. કેશોદની વાત કરીએ, કેશોદની મોટી ઘનસારી બેઠક પર ભાજપ આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો. એટલે કે બંને પાર્ટીઓ વચ્ચે ટાઈ થઈ હતી અને ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર યશવંતસિંહ રાયજદાનો અહીંયા વિજય થયો છે. ચિઠ્ઠી ઉછાળીને પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું અને તેમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ નીનામીની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે. એટલે કે આપણે જે પ્રકારે જાણીએ છીએ કે આઈપીએસે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ તરફથી તેમને ટિકિટ આપવામાં આવી હતી. દાંતીવાડા તાલુકા પંચાયતની ભીલડા સીટ પર કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. એટલે કે અહીંયા પણ કોંગ્રેસે બાજી મારી ટક્કર આપી, પરંતુ આ પણ એક બેઠક એવી છે કે જે ખૂબ જ ચર્ચાસ્પદ રહી. ઉમેદવાર શીતલબેનની 11 મતોથી જીત થઈ છે. માત્ર 11 મતો. એટલે કે ઘણા લોકો આળસ કરીને એવું કહેતા હોય છે કે હું એક મત નહીં આપું તો શું થઈ જશે, પરંતુ એ આ પરિણામો છે તે અહીંયા જ્યારે આવા નિર્ણાયક સાબિત થતા હોય છે. માત્ર 11 મતોથી જીત થાય છે ત્યારે એ અફસોસ થતો હોય છે. ભુજમાં અસુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઈ ચૂકી છે. એટલે કે ખાતું ખુલાવી દીધું છે. ભુજમાં 3 બેઠકો અહીંયા એઆઈએમઆઈએમ ને મળી છે. ભુજમાં ઓવૈસીની એન્ટ્રી, ભુજમાં એઆઈએમઆઈએમના 3 ઉમેદવારોની જીત થતી જોવા મળી છે. એટલે કે પહેલી વખત આ ખાતું છે તે ખોલવામાં આવ્યું છે અને ભુજ ખાતેની આ બેઠકો. હવે વાત કરીએ ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપને પ્રચંડ બહુમત મળી છે. ભાજપનો ભગવો છે તે લહેરાયો છે અને આ 15 મહાનગરપાલિકામાં 15માંથી 15માં ભાજપે ખૂબ જ બહુમત સાથે પ્રચંડ સાથે બહુમતી મેળવી લીધી છે અને ક્યાંય જશ્નનો માહોલ છે તે જોવા મળ્યો છે. અને હવે તમામ જગ્યાના પરિણામો એક બાદ એક જાહેર થઈ રહ્યા છે અને તે પણ જગ્યાએ હવે ભાજપ ક્યાંક આગળ ચાલી રહ્યું છે, પરંતુ હવે આ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. તમામ 15 મહાનગરપાલિકામાંથી આ 15 જે બેઠકો છે તે ભાજપના ફાળે ગઈ છે. 1044 બેઠકમાંથી વિપક્ષને માત્ર ને માત્ર 101 બેઠક મળી છે. 1044 કુલ બેઠકોમાંથી વિપક્ષને 101 બેઠક મળી. હવે વાત કેટલીક એવી નવી બનેલી મહાનગરપાલિકાઓની કે જ્યાં ભાજપને એક તરફી સમર્થન છે તે જોવા મળી રહ્યું છે. ક્યાંક વિરોધના સૂર વચ્ચે પણ ભાજપે બાજી મારી છે. 1044 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 88 અને આમ આદમી પાર્ટીને 6 બેઠકો મળી છે અને બીજી ભાજપના ફાળે ગઈ છે. પોરબંદરમાં વિપક્ષને એક પણ બેઠક નથી મળી. એટલે કે હવે પોરબંદરની એ બેઠક કે જે વિપક્ષ વિહોણી રહી જશે. સુરેન્દ્રનગરમાં 52માંથી 51 બેઠકો ભાજપની જીત થઈ છે. અહીંયા પણ
ભાજપનો ભગવો છે તે લહેરાયો છે 52 બેઠકો કે જેમાંથી 51 પર ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે। તો જ પ્રકારે હવે એક બાદ એક પરિણામો છે તે સામે આવી રહ્યા છે અને હવે નર્મદામાં સાંસદ મનસુખ વસાવાની વાત સાચી પડી હોવાનું સામે આવી રહ્યું છે। નર્મદામાં સાંસદ મનસુખ વસાવાની વાત સાચી પડી। આમ આદમી પાર્ટીની જીત પર સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી। વસાવાએ કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે તેવી વાત તેમણે કરી હતી। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ભાજપના નિયમો ભાજપને જ ભારે પડવાના છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે ટિકિટ આપવામાં સિનિયરોને કાપ્યા હતા અને તેનું જ પરિણામ અહીંયા જોવા મળ્યું। નર્મદામાં સાંસદ મનસુખ વસાવાની વાત સાચી પડી છે। પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, એ નિયમો પાર્ટી નુકસાન કરશે। દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની। આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે। તો અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીત જોવા મળી રહી છે અને જ્યાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। 192 માંથી 160 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે। અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ 32 બેઠકો પર જીત મેળવી શકી છે। સાથે ઓવેસીની એઆઈએમઆઈએમ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો અહીંયાથી હાર્યા છે। અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની આ પ્રચંડ જીત। અમદાવાદ મહાનગરપાલિકાના પરિણામો છે તે સામે આવી રહ્યા છે। એક બાદ એક વોર્ડના પરિણામો સામે આવી રહ્યા છે। ઇન્દ્રપુરી વોર્ડ છે, ઇન્દ્રપુરી વોર્ડની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ છે તે જીતી છે। જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકો ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। આપણી સાથે ઉમેદવાર છે તેમની સાથે વાત કરશું। શું કહેશું, આખી પેનલે જીત મેળવી છે, કઈ રીતનો આખો માહોલ હતો, કેવું પરિણામ માટે અઘરું રહ્યું હતું? અમે આજ જનતાના એવા પરિબળના કામ કરેલા છે અને મોવડી મંડળે અમને વિશ્વાસ આપ્યો અને ટિકિટ આપી, એ બદલ સૌનો આભાર। આખી પેનલ ભાજપની જીતી છે। આગામી સમયમાં કઈ પ્રકારના કામો હશે, કઈ રીતના લોકોની વચ્ચે જશો? નાનામાં નાના માણસનું કામ અમે પાર્ટીના નેતૃત્વમાં કરીએ છીએ અને કરતા રહીશું, એ ભરોસે અમને જીત મળી છે। બેન, કયા પરિબળોને કારણે પરિણામો મળ્યા છે, કઈ રીતના લોકોની વચ્ચે જતા? જનતાના દરેક કાર્ય અમે કર્યા છે। નાના માણસ સુધી અમે પહોંચ્યા છીએ। પાર્ટીએ પૂરો વિશ્વાસ કર્યો છે, કારણ કે દરેક માણસના કાર્ય કરવા એ અમારી ફરજ બની છે અને પાર્ટીએ પૂરો વિશ્વાસ રાખે છે। જનતા પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ કર્યો છે કે નાના માણસના પ્રજા સુધીના વિકાસ કાર્યો દરેક કાર્યો કરે છે અને કરતી રહેશે। એ પૂરા હું વિશ્વાસ સાથે કહું છું। અમારી પૂરી પેનલ દરેકે દરેક કાર્યમાં સફળતાના શિખરે આગળ વધે અને એ માટે સદાય તત્પર્ય રહેશે। ક્યારે અમે પીછેહટ નહીં કરીએ। પરિણામો આવે છે ઇન્દ્રપુરી વોર્ડની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની પેનલની છે તે હાલ જીત થઈ છે। જે રીતના વાત કરવામાં આવે તો સમય જેમ પસાર થતો જાય છે તેમ તેમ મહાનગરપાલિકાના પરિણામો છે તે હાલ સામે આવી રહ્યા છે। ત્યારે સ્પષ્ટ રૂપથી કહી શકાય કે આ વખતે પણ જે ચિત્રો સામે આવ્યા છે તે મુજબ કે જે ભારતીય જનતા પાર્ટી ફરી વખત અમદાવાદ મહાનગરપાલિકામાં પોતાની સરકાર બનાવવા છે તે જઈ રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો રાજ્યની 9 નવી મહાનગરપાલિકાઓમાં પણ ભાજપની પ્રચંડ જીત થતી જોવા મળી રહી છે। 9 નવી મહાનગરપાલિકા પોરબંદર અને મોરબી મહાનગરપાલિકામાં તમામ બેઠક પર ભાજપ જીતી ચૂક્યું છે। નવસારી મનપામાં ભાજપનો 52 માંથી 50 બેઠક પર વિજય થયો। કોંગ્રેસને માત્ર 2 બેઠક મળી છે। તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે। જ્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને વિરોધ પક્ષ બની શકે એટલી પણ બેઠક નથી મળી અને સુરત મહાનગરપાલિકામાં આ વખતે વિપક્ષ નેતા કોઈ પણ નહીં બની શકે। 120 માંથી 115 બેઠક પર ભાજપ ઉમેદવારે ભવ્ય જીત મેળવી છે।
સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અને જ્યાં જુઓ ત્યાં ભગવો જ લહેરાતો જોવા મળ્યો છે. આ વખતનું પરિણામ જે છે તે ઐતિહાસિક જોવા મળ્યું છે. 120 બેઠકમાંથી 115 બેઠક ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે અને તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓમાં એક અનેરી ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે. આપણી સાથે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા જોડાયા છે અને માજી મંત્રી રહ્યા છે. વિનુભાઈ, જે પરિણામ આવ્યું છે અનબિલિવેબલ કહેવાય. ક્યારે આટલું પરિણામ નહોતું જોવા મળ્યું, કઈ રીતે આને જોવાય છે? જે અત્યાર સુધી જે વિપક્ષોના જે ગપાટા ગોળા જે હતા એ આ વખતે ફૂટી ગયા છે. લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ અત્યાર સુધી કરતા હતા. ગુજરાત ને સુરતની પ્રજા બહુ હોશિયાર છે. એકવાર ટ્રાય કરી બધામાં, પણ એને ખબર પડી ગઈ કે આ બધા બમ ગોળા જ છે અને ભારતીય જનતા પાર્ટીનું સુરત મહાનગરપાલિકાનું શાસન સુશાસન, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી, એમની જે છબી અને એમનો જે વિકાસના કાર્યો ગુજરાતભરની અંદર, અને બીજી વાત વિશેષ કરું તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની અંદરનો જે વિકાસને કાયાપલટ કરી 2047નું જે વિઝન છે એ તરફ દેશને લઈ જઈ રહ્યા છે. ત્યારે દુનિયાની નજર આજે ભારત ઉપર છે. ગમે તેવી પરિસ્થિતિમાં આફતને અવસરમાં બદલવાનું કામ માનનીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શનને એમની કોઠા સૂચના કારણે એની સાથે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની ટીમ અથાગ મહેનત અને ભારતીય જનતા પાર્ટી સાથે શુભચિંતકો જે અલગ અલગ સમાજના જે પાર્ટીના કાર્યકર્તાઓ નથી, પરંતુ પાર્ટી આ સરકારમાં દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સુશાસન આવે એવું અનેક લાખો કરોડો નાગરિકોનું આ સપનું, એ સપનુંને સાકાર કરવા માટેનું આજનું 30 વર્ષના શાસન પછી ફરી એકવાર બીજા 5 વર્ષ માટે એક મેન્ડેટ આપ્યો છે. જે લોકો કહેતા હતા કે અમારો મેયર બનવાનો છે, પરિણામ અત્યારે જોવા મળે છે. શું કહે છે આ પરિણામ? તો મેયર તો વાત ગઈ, પણ બીજું પણ કયું નહીં બની શકે? પ્રદેશના મહામંત્રી કહેવાતા, મેયર બનવાના શેખ ચલ્લીના સપના જોતા એ સપનાઓને સુરતની પ્રજાએ ચકનાચૂર કરી નાખ્યું છે. સાહેબ, એક કેબિનની તો તાળું નહીં ખુલે એવું કઈ થઈ ગયું છે, એટલે શું કહેવાય છે? પ્રજાએ જે મેન્ડેટ આપ્યો છે એ શિરોમણી છે, એમના અમારા સર આંખો પર છે. અને પ્રજાએ જે કાંઈ નિર્ણય આપ્યો છે, પરંતુ જે લોકોની સ્થાન છે એની જે નેગેટિવિટી છે, કામ કરવાની જગ્યાએ ઝઘડો કરવો, હંમેશા વિપક્ષો કર્મચારીઓ અધિકારીઓ સાથે કામ કરાવવાની જગ્યાએ જે પદ્ધતિ હોવી જોઈએ ચૂંટાયેલા પ્રતિનિધિની, એની જગ્યાએ ઝઘડાખોર, આક્રમકતા, લોકોમાં આમ એને કે ત્રાસ ફેલાવે એ પ્રકારનું વાતાવરણ, ગમે ત્યાં જાય એનું ટોળું, ઝઘડો કરવો, નિયમોને તોડવા અને પાછો અમે અમારો હક છે એવું કહેવા. આ પ્રજા, ગુજરાતની ને સુરતની પ્રજા બહુ સૌમ્ય છે, હોશિયાર છે ને ચતુર છે. એટલે જેને જે જગ્યાએ બેસાડવાના હતા ત્યાં બેસાડી દીધા. બિલકુલ, એટલે આ હતા વિનુભાઈ મોરડિયા. જે રીતે આખી આ વિજય થઈ છે, ભવ્ય વિજયને લઈને ખૂબ જ અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહ્યું છે. ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. 120 બેઠકમાંથી 115 બેઠક ભાજપે મેળવતા 30 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આ ઐતિહાસિક જીત મેળવવાનું મનાઈ રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.